સૌથી પહેલાં તો ગુજરાતના વરસાદના સમાચાર અને મિત્રો વાત કરીએ તો ગુજરાતના અંદર ચોમાસું જે રીતે મિત્રો ચાલવાનું છે ને આ વર્ષનું ચોમાસું મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર ભોગા બોલાવી દેવાનું છે। જે આ મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં બધા જ જાણકારીના બધા જ સમાચારના બધી જ મિત્રો વરસાદની આગાહી જાણકારી મિત્રો તમારે મેળવવી હોય તો સૌથી પહેલાં ભાઈઓ આપણી ચેનલની અંદર તમે પહેલી વાર આવ્યો તો વિડીયોને શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઈબ કરો। સબસ્ક્રાઈબ જે આ મિત્રો વાત કરીએ તો તમે સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે મિત્રો આવનારા ટાઈમમાં જે પણ ચોમાસો વરસાદ પડશે, જે પણ મિત્રો વાત કરીએ તો આગાહી આવશે, એ ઓલ વિડીયોઝ આપણી ચેનલની અંદર તમને જોવા મળવાની છે। ગુજરાતની એકમાત્ર ચેનલની અંદર તમને સૌથી ફાસ્ટમાં ફાસ્ટ મિત્રો જાણકારીઓ મળવાની છે, તો ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે મિત્રો આ ચેનલની અંદર મિત્રો ઓલ આપણે જે પણ વિડીયો અપલોડ કરવાના છે તે મિત્રો વાત કરીએ તો વરસાદથી માહિતી સાથે મિત્રો વાવાઝોડાને લીધે અને મિત્રો વાત કરીએ તો ચોમાસા દરમિયાન આ બધી જ જાણકારીઓ તમને મિત્રો આ ચેનલની અંદર જોવા મળવાની છે। તો હવે મિત્રો વાત કરીએ તો આપણે ચોમાસા વિશે તમને લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર કડકડતી જે આ મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકો એવું કહે છે કે કડકડતી ઠંડી પડે છે, પરંતુ મિત્રો વાત કરીએ તો આ વખતે તો ભાઈ કડકડતી ગરમી પડે છે। જે આ મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર આખું ગુજરાત હલાવી દે એટલી મિત્રો અત્યારે ગરમી પડી રહી છે ને જે રીતે તાપમાન મિત્રો વાત કરીએ તો વધી રહ્યું છે ડિગ્રી છે મિત્રો એમ કીધું 45+ થઈ રહ્યું છે, જેની અંદર મિત્રો વાત કરીએ તો આ વખતે ભાવનગરની અંદર સૌથી વધારે ગરમી પડી છે। જે આ મિત્રો વાત કરીએ તો ડેલી 3 થી 4 વાગ્યા લગીમાં મિત્રો વાત કરીએ તો તાપમાન વધી રહ્યું છે, તે તાપમાન મિત્રો 45 ડિગ્રી થઈ રહ્યું છે। તો હવે મિત્રો વાત કરીએ તો વરસાદ ક્યારે પડશે, જે આ મિત્રો વાત કરીએ તો 1 મે થી મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર પડી ગઈ છે કે જે રીતે વરસાદના માહિતીના વિડીયો આવી રહ્યા છે, પરંતુ મિત્રો વાત કરીએ તો આ આવનારી 1 તારીખથી મિત્રો ગુજરાતની અંદર ચોમાસું બેસવાનું જ છે અને બેસી પણ જશે અને વરસાદ પણ જોવા મળવાના છે। જે આ મિત્રો વાત કરીએ તો વરસાદથી લઈને મિત્રો વાત કરીએ તો વાવાઝોડાના બધા જ જાણકારીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી જશે, તો બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।